પૂનમના સવારે આપણે વહેલા ઉઠીને ગયા દિયોદર બાણેશ્વરી માતાજીના દર્શન કરવા માટે. પછી ત્યાંથી રિટર્નમાં આવી ગયા આપણા ગામ છાડવાડા, કેમ કે આજે હતા રાત્રે ભોજન ને ભજન. જય દ્વારકાધીશ બધા મિત્રોને. પૂનમના દિવસે સવારે 5 વાગે વહેલા ઉઠ્યા ને નીકળી ગયા દિયોદર જવા માટે. પહેલે આવી ગયા પેટ્રોલ પંપે ને ગાડીની ટાંકી કરાવી નાખી ફૂલ. ફટાફટ પછી આપણી શિફ્ટ ઉડીને લીવર દઈને નીકળી ગયા દિયોદર જવા માટે. 1.5 કલાકનો સફર કર્યા પછી આપણે આવી ગયા સીધા ગાગોદર ચાય નાસ્તો કરવા માટે. આવડો મોટો સફર હોય ને એમાં ચાય ના મળે તો કેમ મજા આવે યાર. ચાય નાસ્તાની બહાટી બોલાવ્યા પછી પાછા આપણે નીકળી ગયા આપણા રૂટ ઉપર અને ડ્રાઇવિંગ સીટ ઉપર આવી ગયા હરિભાઈ. વરસાદના ગયા પછી એમાં આપણા કચ્છના નાના રણના નજારાની કઈ વાત અલગ જ હોય. નજારો જોઈને આપણું તો દિલ એકદમ ખુશ થઈ ગયું. બાકી રાધનપુર રોડ ઉપર એટલા ખાડા કે હાલવાનું જ મન ના થાય. દિયોદર હતું બસ 5 કિલોમીટર ને આપણે લઈ લીધો તો ફોટોશૂટ માટે બ્રેક. ફાઇનલી પહોંચી આવ્યા હતા આપણા કુળદેવીના સાનિધ્યમાં એટલે કે દિયોદર બાણેશ્વરી માતાજીના મંદિરે. અને એમાંય આજે પૂનમનો દિવસ બાણેશ્વરી માતાજીના દર્શન, જગજીવનદાસ બાપુના દર્શન, નારાયણદાસ બાપુના દર્શન કરીને બહુ મસ્ત લાભ મળી ગયો. અને એમાંય આજે પૂનમનો દિવસ એટલે માતાજીના મંદિરે ડાયરો સારામાં સારો જામેલો હતો. માં બાણેશ્વરીના દર્શન કરીને પાછું આપણે રિટર્ન જવાનું હતું છાડવાડા જવા માટે, કેમ કે આજે ગામડે રાખેલો હતો ભજન અને ભોજનનો પ્રોગ્રામ. ફાઇનલી દિયોદર થી રિટર્ન આપણે પહોંચી આવ્યા હતા આપણા ગામ છાડવાડા. આપણે ગામડે પહોંચ્યા હતા બાપા કાકા ને લક્ષ્મણભાઈ તો ઓલરેડી આવી ગયા હતા ને એમાં મોડી એન્ટ્રી પડી ગઈ આપડી. ગામડે આવ્યા હોઈએ એટલે સુરપુરા દાદાના દર્શન કરવા તો આપણે જવું જ પડે. એમાંય પાછો આજે પૂનમ જેવો દિવસ એટલે દર્શનના તો સારામાં સારા લાભ મળી ગયા. આખા દિવસના થાકેલા હતા ને એમાંય રાત્રે ભોજનમાં તો જમવામાં મોજ પડી ગઈ. તો બસ આવા ને આવા વ્લોગ જોવા માટે તમારા ભાઈને કરી નાખો અત્યારે જ ફોલો.